દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા શહેરના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં જ્ઞાનાત્મક અને ધાર્મિક શિવસભાનું આયોજન પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી થયું હતું. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું મનભાવન આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે શિવસભાનું અચૂક આયોજન થાય જ છે. મોટી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહી જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવે છે. પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી આ શિવસભાનું આયોજન સુંદર રીતે થઈ રહ્યું છે. તો સેવકગણ, બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર જ્ઞાનાત્મક સેવા આપી તેઓ પણ આ શિવસભામાં સહયોગ આપી રહ્યા છે. મહુવા શહેરના લોકો માટે શ્રી ખીમનાથ મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને આ આસ્થાના કેન્દ્રમાં શિવના ચરણે અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભા દિવસે ને દહાડે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. તેના પરથી ખ્યાલ આવે છે કે સનાતન ધર્મમાં રુચિ ધરાવતા બાળકો મહુવા શહેરમાં મોટી સંખ્યામાં છે. શિવસભામાં બાળકોને મનભાવન યોગ્ય વાતાવરણ પણ મળી રહે છે. આ શિવસભા હર રવિવારે 1 કલાક ચાલે છે, પણ બાળકોને 1 કલાકનું જ્ઞાન આખું અઠવાડિયું એનર્જી પૂરી પાડે છે અને આ 1 કલાકનું જ્ઞાન માનસપટ પર સંભાળના રૂપી અંકિત થાય છે. તો શિવસભામાં પ્રસાદીના મનોરથી દ્વારા પણ બાળકોને મનભાવન પ્રસાદીની વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આ શિવસભામાં પ્રસાદીના મનોરથી કાંતાબેન રણછોડભાઈ કથિરિયા રહ્યા હતા. હસ્તક પ્રવીણભાઈ કથિરિયા હાજર રહી બાળકોના આનંદમાં સહભાગી બન્યા હતા. તો પૂજ્ય ભગત બાપુ દ્વારા પ્રવીણભાઈ કથિરિયાનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. લીડ મહુવા લીડ કરતી રહે એવી ખીમનાથ દાદાને પ્રાર્થના કરું. આજે તમને બધાને સરસ મજાનો પ્રસાદ આપવા માટે અમારે પ્રવીણભાઈ કથિરિયા આવ્યા છે, એના માટે જોરદાર તાળી. બાળકો, તમે બધા આવો છો, અધ્યાત્મનું ચિંતન કરો છો. મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી એમજે વોરા પ્રાથમિક શાળા ખાતે 17મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવને સાંસ્કૃતિક સંધ્યા 2024 નામ આપવામાં આવ્યું હતું. મહુવા શહેરની શ્રી એમજે વોરા પ્રાથમિક શાળાનો સાંસ્કૃતિક સંધ્યા 2024નું સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી એમજે વોરા પ્રાથમિક શાળાનો 17મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવને સાંસ્કૃતિક સંધ્યા 2024 નામ આપવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરીને કરાઈ હતી, જેમાં ઉપસ્થિત મહેમાનો, શ્રેષ્ઠીઓ અને આચાર્ય શ્રી શિક્ષકગણના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
તો આ કાર્યક્રમમાં મહુવા કેળવણી સહાયક સમાજના પ્રમુખ શ્રી કેપી મહેતા, સહમંત્રી જીતેનભાઈ પંડ્યા, કારોબારી સભ્ય દીપકભાઈ મકવાણા, તો ખાસ મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, શ્રેષ્ઠ પત્રકાર કિશોરભાઈ શ્રીમાંકર, નગરસેવક રસિકબા સોઢા અને લીડ મહુવા ન્યૂઝ ચેનલના પરેશ ચૌહાણનું શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક જીનરી મેરી ગાયન પર સુંદર ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. તો અન્ય ગાયનો પર પણ બાળ કલાકાર વિદ્યાર્થીઓએ સુંદર પરફોર્મન્સ આપી સૌ મહેમાનો વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક સંધ્યા 2024 કાર્યક્રમનું સંચાલન શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી પઠાણ જૈનબે સુંદર રીતે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ કરવા શ્રી એમ.જે. વોરા પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ ચૌહાણ અને અન્ય શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. તો કાર્યક્રમમાં અન્ય શાળાના આચાર્ય અને શિક્ષકગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. सूरज जैसे चमकेंगे देखे हैं साडी अखियां ने है सपने अंबरांदे ए सपने अंबरांदे બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.